ભાવનગરની માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા શહેરના નારી ચોકડી વિસ્તારમાંથી પસાર થતા વાહનોને રેડિયમ પટ્ટી લગાડવાનો કાર્યક્રમ યોજાયો। અકસ્માતથી મૃત્યુ થયાના આંકડાઓ વધતા જાય છે। લોકો પોતાની ધૂનમાં પૂરપાટ ઝડપે વાહનો ચલાવે છે। હાલ માનવ કરતા સમયની કિંમત વધુ હોય તેવો ઘાટ ઘડાયો છે। ત્યારે માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા આ બાબતને ધ્યાનમાં રાખી એક પહેલ કરી છે, જેમાં નારી ચોકડી ખાતે સભ્યોએ ઊભા રહી તમામ પસાર થતા વાહનોને રેડિયમની પટ્ટી લગાવી હતી, જેથી રાતના સમયે અકસ્માતો ઘટાડી શકાય। આ કાર્યક્રમમાં માનવ અધિકાર નિગરાની સમિતિના પ્રમુખ તથા સભ્યો સાથે ભાવનગર ટ્રાફિક પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભૂપતભાઈ નાજાભાઈ સાટિયા, અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ ભાવનગર જિલ્લા પ્રેસિડેન્ટ છું। અને આજ અમારો એવો કાર્યક્રમ હતો કે એક્સિડન્ટો બહુ થાય છે રાતના, એટલે રાત્રે જે એક્સિડન્ટ થાય છે એનું એક કારણ હોય છે કે ટ્રકો અને લોડિંગવાળા વાહનો એની પાછળ છે ને લાઇટ અથવા રેડિયમ હોતી નથી। તો એ ઝુંબેશ મારી હતી કે એ ટ્રકો અને લોડિંગવાળા વાહનો પાછળ રેડિયમ મારવી। એની અંદર અમારા ટ્રાફિક પીઆઈ શ્રી રબારી સાહેબ જે રબારી સાહેબ સાથે છે આજે, અને ગુજરાતના અમારા પ્રમુખ શ્રી નિલેશભાઈ જોશી અને મહિલા વિંગના પ્રેસિડેન્ટ ઈવાબેન પટેલ સાથે રહ્યા છે, અને મુન્નાભાઈ વર્તેજી જેમનો ઘણો સપોર્ટ છે, અને બધાએ સાથે મળીને અમે આજે રોડ ઉપર ટ્રકો ઉપર રેડિયમ મારવાનો કાર્યક્રમ કર્યો છે, અને તમામ ગ્રુપના સાથે રહ્યા હતા।